ગણિત તો આખું તમને કમ્પ્લીટ કરાવી જ દેવાનું છે. ગણિતની અંદર કોઈને કઈ સવાલ રહેવા દેવાનો નથી. આજે શીખ્યા સરસ મજાની બીજી શોર્ટ ટ્રીક. જુઓ, 50 ના 38%, 50 ના 38%, સર નો આવડે. 25 ના 16%, સર નથી આવડતું. 200 ના 44%, સર આવું નથી આવડતું. શીખવું છે? જુઓ સર, આ વાત તો કેવી મજા આવે. 50% બરાબર કેટલા થાય? આપણને ખબર છે, અડધું થાય, કારણ કે 100% એ આખું થાય. 100% એટલે એક આખો ભાગ થઈ ગયો. 25% એટલે કેટલામો ભાગ થયો? ચોથો ભાગ થાય. અને 200% એટલે ડબલ થઈ જાય. એટલે જે સંખ્યા આપી છે એના કેટલા થઈ જાય? બમણા થઈ જાય. આવું હોય તો સર આવડી જાય. આને કેમ કરું? જ્યારે પણ આવા દાખલા મૂંઝાઈ નહીં જાઓ. આ ટકા આપણે અહીંયા આપેલા છે, ચાલો આ ટકાને અહીંથી કાઢી નાખવાના છે અને એ ટકા આપણે મૂકી દેવાના છે અહીંયા. જો આના ટકા છે, કાઢીને મૂકી દઈએ અહીંયા. આ દાખલો હું તમારા માટે છોડવાનો છે. આનો જવાબ તમારે આપવાનો છે. આ બે દાખલા શીખીએ. સર હવે શું કરવાનું? અહીંયાથી ટકા દૂર કરી 50%. હવે 38 ના 50% કરી દો. 38 ના 50%, 50% એટલે અડધું. 38 ના અડધા કેટલા થાય? સર 19. આવી ગયો તમારો જવાબ. ચાલો ટકા અહીંયા મૂકી દીધા છે. 25% છે, ચોથો ભાગ થાય, પણ કોનો? 16 નો. 16 નો ચોથો ભાગ એટલે કેટલા થાય? 4 થાય. તમારે પણ આ જ રીતે પદ્ધતિનો ઉપયોગ કરીને જવાબ સીધો મેળવવાનો છે. કોમેન્ટની અંદર જણાવવાનો છે કે આ દાખલાનો જવાબ શું આવશે.